વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં 4 રાજ્યોની અંદર રાજાશાહી જોઈ એમાં સૌપ્રથમ રાજ્ય એટલે મગધ, કારણ કે સૌથી શક્તિશાળી રાજ્ય હતું. ચાલો મગધની અંદર કયા કયા રાજા થઈ ગયા, શું કાર્ય હતું એની માહિતી મેળવીએ. રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં ભગવાન બુદ્ધ છે એ સમયની વાત થાય છે કે મગધ રાજ્ય છે એ શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. આપણે હમણાં જ જોયું હતું કે મહાજનપદ છે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં આપણને ગાળો બતાવે છે અને ભગવાન બુદ્ધ પણ આ જ સમયમાં ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થઈ ગયા. એટલા માટે એમ કહેવામાં આવે છે કે બુદ્ધના સમયમાં મગધ રાજ્ય છે શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં 3 શક્તિશાળી વંશોએ શાસન કર્યું. કયા 3 વંશો હતા? ચાલો આપણે જોઈએ. સૌ પ્રથમ હતું એ હર્યક વંશ, ત્યારબાદ નાગવંશ અને ત્યારબાદ નંદવંશ. આ 3 વંશો છે એ ઇતિહાસમાં ખૂબ જ સારું એવું મહત્વ ધરાવે છે. ચાલો એમાં સૌ પ્રથમ જે હર્યક વંશ છે એની માહિતી મેળવીએ. આપણે જે આ 3 વંશની વાત કરી, 3 વંશના જે શાસકો છે કે જે પ્રાચીન સમયથી અત્યાર સુધી ખૂબ જ એની નામના છે એની વાત કરીએ. આપણે સૌ પ્રથમ વાત કરીએ હર્યક વંશ. હર્યક વંશના સ્થાપક કોણ હતા? તો કે બિંબિસાર નામનો રાજા હતો જેણે હર્યક વંશની સ્થાપના કરી હતી. હર્યક વંશની રાજધાનીની વાત કરીએ તો રાજગૃહ, કે જેને ગિરિવ્રજ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થાન ક્યાં હતું? ક્યાં હતો આ હર્યક વંશ? તો કે ગંગા અને સોણ નદીના કિનારે આ હર્યક વંશની સ્થાપના કરવામાં આવી હતી બિંબિસાર દ્વારા. આ ઇમેજની અંદર જે આપણે હર્યક વંશના સ્થાપક બિંબિસાર છે એને જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે બિંબિસારનો પુત્ર બિંબિસારના અવસાન પછી અજાતશત્રુ શાસન પર આવે છે. હવે અજાતશત્રુ જે સૌપ્રથમ શાસન સંભાળે છે ત્યારે એની રાજધાની બદલે છે. જે એના પિતાએ રાજધાની રાખી હતી ત્યાંથી પોતાની રાજધાની ખસેડીને પાટલીપુત્ર એટલે કે હાલના પટના ખાતે પોતાની રાજધાનીની સ્થાપના કરે છે. અજાતશત્રુએ વજી સંઘ સાથે યુદ્ધ કરીને લીછવીઓને હરાવ્યા અને મગધનો એમ કહેવામાં આવે છે કે રાજ્ય વિસ્તાર કર્યો હતો. પહેલાથી જ મગધ છે એ વિદ્યાર્થી મિત્રો મોટું રાજ્ય તો હતું જ, પણ અજાતશત્રુ જ્યારે શાસન પર આવે છે ત્યારે વજી સંઘ નામનું જે મહાજનપદ હતું એની સાથે યુદ્ધ કરે છે અને આ મહાજનપદની અંદર જે આ લીછવીઓ રહેતા હોય છે એને હરાવે છે અને મગધનો એમ કહેવામાં આવે છે કે રાજ્ય વિસ્તાર કરે છે. આ ઇમેજની અંદર જે આપણે બિંબિસારનો પુત્ર અજાતશત્રુ છે એને જોઈ શકીએ છીએ કે જેણે પોતાની રાજધાની બદલી અને પાટલીપુત્ર કરી છે અને ત્યારબાદ પોતે મગધનો રાજ્ય વિસ્તાર પણ કરી નાખ્યો.